ગાઈઝ આ છે મેરડીમાનું મંદિર, તો ચાલો ગાઈઝ આપણે દર્શન કરી લઈએ. ગાઈઝ અહીંયા ભૂતરા દાદાનું પણ એક મંદિર આવેલું છે, તો ચાલો આપણે દર્શન કરી લઈએ. ફાઇનલી ગાઈઝ અત્યારે અમે દર્શન કરી લીધા છે. સામે બાજુ નાના નાના બાળકોને લોકો અહીંયા માનતા લઈને આવે છે, તો ત્યાં પણ આપણે જોઈશું. નાના નાના બાળકોના ફોટો મૂકેલા છે, તો આપણે ત્યાં જઈને આપણે જોઈએ. ચાલો ગાઈઝ અહીંના ઇતિહાસની વાત કરીએ તો આજુબાજુના ગામના ગોવાળો અહીં ભેગા થતા ગાયો ચરાવવા માટે, અને ગોવાળો આ જગ્યાએ ભેગા થઈને નક્કી કર્યું કે આપણે આ જગ્યાએ માતાજીનો માંડવો કરવો છે. ત્યાર પછી આ જગ્યાને માતાજીનો માંડવો કરવામાં આવ્યો હતો, અને એમાંથી એક ભુવાતા ને મેરડીમાં પ્રસન્ન થયા, અને મેરડીમાં એ લોકોને કહ્યું કે તમે બધા દર ગુરુવારે મારી માનતા કરજો, એટલે તમારી માનતા સફળ થશે. અને પછી માતાજીએ લોકોનું એવું કામ કર્યું કે કેન્સર જેવા દર્દીને પણ માતાજીએ સાજા કર્યા છે. ત્યારથી લોકો દર ગુરુવારે માનતા લઈને આવે છે. અને હા મિત્રો, આ જગ્યાએ હાલમાં મેરડીમાં હાજરા હજુ છે. અને હા ગાઈસ, આ જગ્યાને ખડિયાધામ તરીકે ઓળખાય છે. ચાલો ગાઈઝ, હવે આપણે જોઈ લઈએ કે આ ખડિયાધામ કઈ બાજુ આવેલું છે. ગાઈઝ, આ ખડિયાધામ ખાંભા તાલુકામાં આવેલું છે, અને આ મંદિર ચામકા અને આંબલિયાળા બંને ગામની વચમાં આવેલું છે. તો ગાઈસ, આ જગ્યાએ માતાજીના દર્શન કરવા તમે જરૂર આવજો. તો ફાઇનલી ગાઈસ, અત્યારે અમે મા મેરડીમાના દર્શન કરી લીધા છે. હું ઉમ્મીદ કરું છું કે તમે પણ દર્શન કરી લીધા છે. તો ગાઈસ, તમને આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો? વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને કોમેન્ટમાં જય મા મેરડીમાં લખવાનું ભૂલતા નહીં. તો ચાલો ગાઈસ, ફરી મળીશું એક નવા વ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી, હર હર મહાદેવ, ટાટા, બાય બાય.